તો આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે વરસાદ વરસી રહ્યો છે। આગામી 3 દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવ્યો છે। આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મેઘરાજા આખા રાજ્યમાં ફરી વળશે। 3 જેટલી સિસ્ટમ કે જે ગુજરાતના માથેથી અત્યારે પસાર થઈ રહી છે અને આ સિસ્ટમના કારણે સામેલાધાર વરસાદ વરસવાનો છે અને બીજી બાજુ માછીમારોને પણ અપીલ કરવામાં આવી રહી છે આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ। તો દ્વારકા જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી। નાવદર ગામના પાટિયા પાસે કાર તણાઈ હોવાના અત્યારે અહેવાલ મળી રહ્યા છે। પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ છે। કારમાંથી બહાર નીકળી જતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। દ્વારકાના આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં નાવદરા ગામના પાટિયા પાસે એક કાર તણાઈ છે। જો કે કારમાં જે ડ્રાઈવર હતો તેણે સમય સૂચકતા વાપરી અને પોતાનો જીવ બચાવ્યો છે। વડોદરાના અકોટા ગરનાળામાં ગઈકાલે પાણી ભરાઈ ગયા હતા। વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસર્યા નહીં। ડ્રેનેજના પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। તો ગઈકાલના આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા। વડોદરાના આ દ્રશ્ય છે। ડ્રેનેજના પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા છે અને લોકોને આ ગંદા પાણીથી છુટકારો ક્યારે મળશે તે પણ એક સવાલ છે। ગઈકાલે વરસાદ વરસ્યો હતો, ગઈકાલે પાણી ભરાયા હતા, પરંતુ હજુ પણ અત્યારે પણ આ જ પ્રકારની સ્થિતિ છે। અકોટા ગરનાળાના આ દ્રશ્ય છે। વાહન વ્યવહાર અત્યારે ખોરવાયો છે વડોદરામાં।